ગુંડીચાનું સરકારી પશુ દવાખાનું ખંડેર, પશુપાલકો હાલાકીમાં, નવીન ભવનની ઉગ્ર માંગ। સંખેડા તાલુકાના ગુંડીચા ગામે આવેલું સરકારી પશુ દવાખાનું હાલ અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયું છે। વર્ષો જૂની આ ઇમારત હવે બિલકુલ વપરાશ લાયક રહી નથી, જેના બારી બારણા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। દવાખાનાની છત પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને આસપાસ ફેલાયેલી ઝાડીઓના કારણે સમગ્ર વિસ્તાર જોખમરૂપ બની ગયો છે। આ ખંડેર ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોવાથી ગ્રામજનોમાં અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે। દવાખાનાની આ દયનીય સ્થિતિને કારણે પશુઓની સારવાર ત્યાં કરવી અશક્ય બની છે, જેના પરિણામે હાલમાં પશુ દવાખાનું બાજુના એક ખાનગી મકાનમાં ચલાવવાની ફરજ પડી રહી છે। પૂરતી સુવિધાઓના અભાવે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જર્જરિત ઇમારતની જગ્યાએ નવીન અને સુરક્ષિત દવાખાનું બનાવવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે જાગે અને ગુંડીચા ગામે સુવિધાસભર કાયમી પશુ દવાખાનું મંજૂર કરી તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે।